જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં નગરપાલિકા તંત્રની બેદરકારી સામે આવતા વિપક્ષ દ્વારા સત્તાધીશો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ધ્રોલ શહેરના અનેક રહેણાંક અને વ્યાપારી ઇમારતો અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા તેના પર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી। અને આ ઉપરાંત ધ્રોલના ધમધમતા મેમણ ચોકમાં આવેલી કાપડ બજારમાં ફાયર સેફટીના સાધનોનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। વિપક્ષી કોર્પોરેટર અનિલ પરમારે આરોપ લગાવ્યો છે કે ચીફ ઓફિસરની મીઠી નજર હેઠળ કાપડ બજારની સુરક્ષા હાલ રામ ભરોસે છે। જો આવી સ્થિતિમાં અચાનક આગ લાગે તો મોટી જાનહાનિ થવાની પ્રબળ આશંકા છે। વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? આ મામલે જવાબદાર અધિકારીઓ સામે ત્વરિત પગલાં લેવાની માંગ ઉઠી છે। ની અંદર ઘણી જગ્યાએ જૂના બાંધકામ છે કે ઈ વર્ષોથી પડું છે અને ઈ કોઈ પણ જાતની એમાં ફાયર સેફટી પણ નથી। અને રોડમાં સોપારી વાળા બિલ્ડિંગ છે, એવા 4-4, 5-5 માળના ઘણા બિલ્ડિંગ જર્જરિત થઈ ગયેલા છે। પછી મેમણ ચોક ની અંદર આખી મેમણ ચોકમાં બધે ક્યાંય ફાયર સેફટી કે એવું નથી। ઈ ટોટલ કાપડ માર્કેટ રહી કોઈ પણ દુર્ઘટના કે એવું થાય તો એ સળગે તો એ આખો એનો ઘણી દુકાનો એ કાપડ માર્કેટ છે એ બધી સળગે તો એની અંદર ઘણા માણસો કદાચ મરી પણ જાય તો તંત્ર અત્યારે લગન શું કરે છે?